जिसका मुझे था इंतजार, जिसके लिए दिल था बेकरार. કોક આવવાના તમને ટેન્શન હે. આપણે કોણ આવવાના બોલતા નહીં આપણે વ્લોગ. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમારી મસ્ત મોર્નિંગ અત્યારમાં થઈ ગઈ હતી. દીવા બધી પણ કરી લીધા મસ્ત. પૂજા પાઠ થઈ ગયા, 6:30 થયા હજી તો. તુલસીજીને પાણીને બધું રેગ્યુલરનું જે કામ હોય ને થઈ ગયું. એ તો હવે વ્લોગ સ્ટાર્ટ કરી દઉં ને હવે આપણે બનાવશું મસ્ત રસોઈ. ને આજે તો જય જીમમાં નથી ગયા, ખબર ને ઉઠ્યા પછી પૂછશું એને કે શું કારણ હતું કે જીમમાં ન ગયા. પગ દુખે એવું કંઈક કરતા હતા તો ખરી, પણ પાછા ઊભા થઈ ગયા હતા ને પાછા ખબર નહીં અત્યારે તો સૂતા. કિશનભાઈ વયા ગયા ને જો ઉઠે ને એટલે આપણે એને પૂછશું કે શું છે. એમાં જો અમારા મસ્ત ભગવાનજી મસ્ત પૂજા પર થઈ ગયા, કારણ કે આજે વહેલી ઉઠીને તો ટાઈમ છે ને નિરાતે થઈ પણ જાય. અને હવે આજે વાર છે ગુરુવાર, તો આપણે મસ્ત જો શું વિચારે છે. બુદ્ધિ અને મૂર્ખામી બેઉની કોઈ સીમા નથી. પછી ઉપર એ જો મસ્ત લખેલો છે કે જે અનિવાર્ય હોય ને તે સહન કરી લો. લાઈફમાં બધું એવું જ છે કે જે આપણે જરૂરી હોય ત્યાં કંઈ બોલાય નહીં. એટલે એવું છે કે જે આપણા માટે જરૂરી હોય ને ત્યાં કશું બોલવા કરતાં સહન કરી લેવું સારું. હું તો એમના મતે ગોટાવાળું વળી કોઈ માથે ન લેતા કંઈ એવું છે. તો મેં ચા મસ્ત પી લીધી, પણ આજે શિયાળા જેવું છે ને એટલે ખબર નહીં એમ આંખ વિચારતી જ જાય. રાત્રે થાક્યા હોય ને એટલે એવી આપણે જેવી નીંદર આવી જાય ને એવી નીંદર આવે ને એમ થાય. બહુ થાક્યા હોય ને ત્યારે પાછી નીંદર ના આવે. આમ એમ થાય કે સૂઈ જાય તો હમણાં નીંદર આવી જશે, પણ એવું ન થાય. આમ નીંદર જ ના આવે. ખબર નહીં હું મને તો એમ જ થાય કે એમ થાય કે હમણાં હાલો થોડીક નીંદર કરી, સવાર પડી જશે તો ઉઠી જશું. ને પછી આ શિયાળાની સવાર છે ને એટલે સવારે ઉઠવા ટાણે 5 મિનિટ ઓર એવું થઈ જાય. એટલે એવું છે. તો આજે તો હું ઉઠી ગઈ હતી અને પ્રથાને ઘોડિયામાં સુવડાવી દીધી, એટલે એ સૂઈ ગઈ એટલે વાંધો નથી. નકર મારે એની પાસે રહેવું પડે. હું વાગી જાઉં ને તો એ તરત રિએક્ટ કરવા માંડે એવું થાય. અને નકામ પછી એ અત્યારે ઉઠીને એનું શેડ્યુલ બધું આખું પાછું બગડી જાય. એટલે એ સૂતી હોય તો મારે કામે થઈ જાય ને એને સરખી નીંદર થાય. એને સુવડાવી દીધી ને અત્યારમાં આપણે ચા મસ્ત પી લીધો. હવે ગઈકાલે બતાવ્યું હતું અરે પેલા ઉકાળી નાખું એટલા વાસણ છે એ ચડાવવાના, એટલે શાકભાજી બધું મૂકી દઉં. પછી ફટાફટ ટિફિન બનાવવા માંડીએ, થાય તો બીજું કામ પણ કરી લઈએ. અને આજે તો છે સ્પેશિયલ દિવસ. આગળ તમને જોવા મળશે કે કોણ આવવાનું છે અને શું છે. તો એના માટે બ્લોગ છેલ્લે સુધી જોતા રહેજો. તો સારું, ચાલો ફટાફટ પહેલાં ટિફિન બનાવી લો. વાગી ગયા છે 9:15 ને આપણું મોસ્ટ ઓફ કામ થઈ ગયું. કચરા ને બધું કઢાઈ ગયું. હવે ખાલી આપણો રૂમ બાકી છે. અહીંયા કપડાં ધોવા નાખી દીધા અને અહીંયા બેડશીટને પાથરવાની છે. ને અહીંયા અમારા બેને જો અત્યારે મસ્ત એ સીધ જાઉં તારે એ જો પથારા પડ્યા અમારા. એ હવે નાસ્તો કરીને પછી કરશે. ચાલો હું જાઉં. ટાટા ટાટા ટાટા. કોના દવા પી રહી તાર હે? તો અત્યારમાં જોઈએ મસ્ત મેં એને રેડી કરતી હતી. મારા સ્ટાઇલિશ બેન રેડી થઈ ગયા ને અહીંયા જય કરે છે નાસ્તો. જય ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અહીંયા જયનું જય માટે દૂધ રેડી થાય છે. જયનું દૂધ રેડી થાય છે કારણ કે જયનું છે જ ગુરુવાર. તો એ જો અત્યારમાં સફરજન ને દૂધ, બાકી બીજું કંઈ નથી ખાવું. ચેવડો ને એવું કંઈક ખાઈ લ્યો ને. હવે કંટાળી ગયા ચેવડો ને વેફર ને કાંઈ ખાઈને, બટાટાની સૂકી ભાજી. તમારા
બેન જો કેવા અત્યારે મસ્ત મસ્ત રેડી થઈ ગયા. કેટલીક વાર રીએ હવે જોવાનું છે કેટલી વાર રીએ. તો આજે તો હા જય ટેન્શનમાં આવી ગઈ એવું લાગે છે. એવું છે હું તો કહું આજ કોઈક આવવાને તમને ટેન્શન હે. આપણે કોણ આવવાના એ બોલતા નહીં આપણે વ્લોગમાં છેલ્લે કહેશું. હે ઓકે ના કદાચ એ વ્યક્તિ આવે ને તમને ટેન્શન આવી જાય તો રાજી છો? ફૂલ રાજી છો? કયું ફૂલ રાજી છો? હા પ્રથાને તો હજી નાની એટલે બહુ ખબર નથી પડતી કે કોણ આવશે ને આવશે ત્યારે ખબર પડશે કા પ્રથા? હા હાલો તારે ખાવો ને નાસ્તો કરવો ને હાલો આપું. તો અમારી પ્રથાબેનને ઉતાવળ આવી. મને ભૂખ લાગી કારણ કે સવારે નામ છો ઉઠા હોય ત્યારના એટલે હવે ફટાફટ થોડોક નાસ્તો કરી લઈએ અને તો ફટાફટ નાસ્તો કરી લઈએ અને પછી મળીએ પાછા. લખવામાં લઈએ તો વાગી ગયા છે 3:30 અને આપણે સવારે મળ્યા હતા પાછા તો નથી મળ્યા આઈ થિંક. અને હવે અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો. પ્રથાબેન જો મને સૂઈ ગયા છે કારણ કે 4ની આઈ થિંક 1 કે 2 વાગ્યાની એની ફ્રેન્ડ બધી આવી હતી ને તો રમતા હતા એ લોકો. તો 3:15 કે 3:30 વાગ્યા સુધી તો એ હતી જ એટલે બધે રહીમાં. પછી એના ઘરે ગઈ અને અહીંયા થોડીક વાર રમી. 3:15 વાગે આવી એકદમ થાકી હતી કે તરત જ જો સૂઈ ગઈ છે ને અત્યારે મને એમ થાય છે કે ઝોલા આવે એવું થાય પણ જોઈએ હવે. તો અત્યારે હું કરતી હતી મારું કામ કારણ કે ભાજી બધી વીણવાની હતી. અહીંયા મેથીની ભાજી છે આમાં ધાણા આટલી બધી જો હતી આમાંથી સારી મેં મસ્ત બધી કાઢી લીધી. એટલે શાકભાજી કરતાં ધાણા ભાજી ને મરચાં અમારે ફ્રી વધારે હોય અને શાકવાળા ભાઈ એવા છે એટલે એટલું ફ્રી હોય ધાણા. ડેઈલી આપણે જ્યારે શાક લેવા જાય ને ત્યારે એટલી આવે તો પછી સારી હતી ને મેં કાઢીને રાખી દીધી. હવે જોઈએ આની ચટણી કે બનાવશું સાંજે અથવા તો જો યુઝ નહીં થાય ને તો આપણે હવે સ્ટોર કરીને રાખી દઈશું 2 વસ્તુ પછી કામ આવે. તો શું ક્યારેક સિઝન ન હોય તો ત્યારે પછી આપણે યુઝ કરી શકીએ. જોઈએ મેં જોયું તો છે કે કઈ રીતના સ્ટોર કરે તો એ રીતના આપણે ટ્રાય કરશું. જેટલી વધે એટલી આપણે સુકવણી કરતા જઈશું પછી કામ આવે એટલે. તો અત્યારે મસ્ત આ કામ તો થઈ ગયું પણ હજી કપડાં પ્રેસ કરવાના ને બધું કામ બાકી છે ને આજે 2-3 જોડી છે. 2 ને 2-3 જોડી છે એટલે અત્યારે મને આળસ એવી આવે અને આમ થોડુંક ઓલું થાય. હમણાં કામ કરવા ચડીશ ને તો વાંધો નહીં આવે. જો અત્યારે મેથીને બધું વેણ્યું તો કંઈ નહોતું પણ હવે જેવું મૂક્યું ને તો એવું એમ થવા માંડ્યું કે સૂઈ જાઉં એવું થાય. જ્યાં સુધી કામ હોય ને હાથમાં ત્યાં સુધી વાંધો ના આવે. એટલે હવે જોઈએ જો પ્રથા સૂઈ ગઈ થોડીક વાર નીંદર આવે તો નીંદર તો નહીં આવે પણ ખાલી થોડુંક આરામ થઈ જાય. અને પછી આજ મને હરખે એટલો છે કે સાંજે કોઈક આવવાનું છે પણ જે ટાઈમ જ નથી જતો ખબર નહીં શું હોય. બાકી ડેઈલી આમ એટલો ટાઈમ બધો જાય 3:30 હજુ 3:30 જ થયા એવું થાય કારણ કે આમ ડેઈલી હું કંઈક કામ કરતી હોય ને કે અથવા તો બીજું કંઈ હોય તો આમ દિવસ ક્યાં પસાર થઈ જાય. આજે એટલું કામ કર્યું એટલું છોકરાઓને રમાડ્યા છતાંય પણ હજી 3:30 જ થયા એવું થાય. તો હવે જો પ્રથા સૂઈ ગઈ ને તો થોડીક વાર આમ આંખ બંધ થઈ જાય ને એટલું ઝોલું મારી લઈએ ત્યાં તો એ કદાચ ઉઠી જ જશે પણ થોડીક વાર આરામ કરી લે એટલે પાછું એનર્જી આવી જાય ને પછી કપડાં પ્રેસ કરી નાખીએ કારણ કે પછી મને ટાઈમ નહીં હોય કારણ કે એવું મારું આમ દિલની એકદમ નજીક એવું કહેવાય એવું વ્યક્તિ આવવાનું છે એટલે મારો ટાઈમ એની જોડે જ જવાનો છે. કોણ આવશે એ તમે વ્લોગમાં જોતા રહેજો અને વ્લોગ કેવો લાગે કમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો. તો હવે હું ફટાફટ પહેલાં આ ગાયને કચરોય નાખી દઉં અને મેથીને કટ કરી લઉં ને પછી સૂઈ જાય. હેલો ગાઈસ, કેમ છો બધાય? મજામાં? 6:30 માથે 5 જેવું થઈ ગયું છે અને હું છું અત્યારે બસ સ્ટેન્ડ. જો એ ગાંધીધામ બસ સ્ટેન્ડ.
શું કામ? કારણ કે મારા સાસુમાં આવે છે ને સવારના બેઠા છે, બસ હવે લગભગ પહોંચવાની તૈયારી છે, 5 મિનિટની નીચે લગભગ કાંઈક બસ આવી એમાં પણ હોઈ શકે, તો હું ચેક કરી લઉં. હા તો હાલો જોઈએ, કદાચ બસ આવીમાં હોઈ શકે તો હાલો જોઈ લે. આવી ગયા કે નહીં ચેક કરી લે, ક્યાંની બસ છે એ હોય, ક્યાંની છે. ના આ નથી, આ તો બનાસની છે, બનાસ પાસે આવી છે. તો હવે આવતી તો હશે, તો ઠીક છે હાલો. હા જોઈ લે. એક્સાઇટેડ છે ભક્તિ તો ઘરે કઈ કેટલા ટાઈમથી ક્યારની એક્સાઇટેડ કે આજે હું સવારથી એક્સાઇટેડ હશે કે જલ્દી આવી જાય કરતી હશે. હાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી ફાઇનલી પહોંચી ગયા એમ ને તમે? થાકી ગયા બેન. હેલો ફેમિલી, તો વાગી ગયા છે 9:30 ને જે મેં તમને કીધું હતું એમ અમારા મહેમાન આવી ગયા છે ને અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો, કારણ કે આજ કિશનભાઈને મોડું થઈ ગયું, તો અમે લોકો એની વાટ જોઈને બેઠા. જઈને ફરાળ હતો એટલે એને પહેલાં જમાડી દીધા ને બધાય માટે સિમ્પલ જ કર્યું, કારણ કે જે આવ્યું ને મહેમાન એને પણ ચિપ્સ બહુ ભાવે, એટલે પછી ચિપ્સ કરી, મારા અને પ્રથા માટે ખીચડી કરી. તો એવું બધું ખાશું ને એ પહેલાં હું તમને અમારા મહેમાનને મળાવી દઉં. એટલા માટે હું કહું કે પહેલાં જિસકા મુझे था इंतजार, जिसके लिए दिल था बेकरार, वो घड़ी आ गई. તો ફાઇનલી મારા મમ્મી આવ્યા છે વેકેશન કરવા, કા મમ્મી? એટલે હમણાં મમ્મી નથી ને તો વેકેશન પડે ને. હા એટલે જ કીધું કે તું આવ તો એ બાને તારે થોડોક માઇન્ડ ફ્રેશ થઈ જાય. હા એટલે આટલા ટાઈમમાં કેટલા વર્ષ થયા? 27 વર્ષ થયા ને? હા મમ્મીને લગ્ન 27 વર્ષ થયા, પણ આટલા ટાઈમમાં કોઈ દી એક રાતે બહાર ક્યાંય રોકાય નથી. આમ પ્રસંગ કોઈને ક્યાંક ગયા હોય અલગ વાત, પણ મમ્મીના ઘરે નહીં. કા નાની માન ઘર હજી સુધી મમ્મી નથી રોકાણ, એટલે મેં કીધું કે એ બાને તું હે ને મારા ઘર આવી હક અને થોડુંક રોકાય હક, બાકી તો આમ કે મમ્મીને રોકાવાનું કોઈ દી આવતું નથી. 27 વર્ષમાં પહેલી વાર વેકેશન પડ્યું મમ્મીને, એકલા. હા એકલા, બાકી પપ્પાને ભેગા હોય તો વાંધો ન હોય, પણ આજે વખતે મમ્મી ફર્સ્ટ ટાઈમ એકલું ટ્રાવેલિંગ કર્યું ને એકલા આવ્યા. સવારથી સાંજ પડી ગઈ. હા એટલે પછી મમ્મી હમણાં એકલી હતી તો મારી સાસુ કહે કે તું તારી મમ્મીને બોલાવી લે તો તને હથવારો થઈ જાય અને થોડુંક મમ્મીનું માઇન્ડ ફ્રેશ થઈ જાય ને અહીંયા રોકાઈ જાય, પ્રથમ રમાડી જાય. એટલે ફાઇનલી હું આ તો આવો જ આપણે તો એટલું જ જોઈએ, કારણ કે એકલા જરાય ગમતું નહોતું. હવે મમ્મી નથી ઘરમાં, આ બે ભાઈઓ વયા ગયા હોય પછી પ્રથાને કેટલો ટાઈમ કાઢો, એ પછી હોઈ જાય ને આમ દોડાદોડી કરતા વાતચીત શું કરે. એટલે કોઈક હોય ને તો મજા આવે. તો મમ્મી આવી ગયા, થોડાક દિવસ સથવારો, પછી વાર જોઈએ વાર ઓલા મમ્મીને મન થાય તો એને પણ ધરાડ બોલાવી લઉં. એવું કરવું પડશે કંઈક ભાઈ, એકલા ગમે નહીં, કારણ કે પાછા આપણે જોઈન્ટ ફેમિલીમાં રહ્યા એટલે એકલું જરાય ન ગમે. ને હવે અત્યારે જો 9:30 થઈ ગયા, મમ્મી સવારે નામ છો તો અત્યારે એને ભૂખાઈ લઈ ગઈ છે અને ને થાકી ગયા છે, એટલે પહેલાં ફટાફટ અમે લોકો જમી લઈએ. તો ચિપ્સ મમ્મીને ભાવે, એટલે મમ્મીની ફેવરેટ છે ચિપ્સ, એટલે પછી જય માટે બનાવતા હતા ને કે બધા હાટું એ જ કરી નાખ, બીજું કંઈ નથી કરું. બાકી ખીચડી શાક ને રોટલીને હું કરવાના હતા, પણ એમાં નથી કર્યું. હવે ખાલી ચિપ્સ ને એવું છે તો મમ્મીને થોડીક ખીચડી ખાવી, તો એ ખીચડી ને ચિપ્સ બે ખાશે ને મારે પણ ખીચડી ખાવાની છે ને થોડીક ચિપ્સ ખાઈશ. ને કિશનભાઈ હવે આવી ગયા, એને જ લેટ જોતું, એટલે હવે અમે ત્રણેય બેસી જાય. જોઈએ અત્યારે પ્રથાને સાચવશે એની ડ્યુટી, તો અમે લોકો બેસી જાય. ને હજી એક ગુડ ન્યૂઝ છે ને એ પાછી ભૂલાઈ જાય, એ હવે કાલના વ્લોગમાં તમારી જોડે શેર કરીશ. તો મળીએ કાલ નવા વ્લોગની સાથે. બધાને બાય, જય શ્રી કૃષ્ણ. લાઇક, શેર એન્ડ કમેન્ટ કરી દેજો.